નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ આશારામનો વધુ એક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને દાહોદમાં આશારામ આશ્રમમાં સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી। આશારામ માટે લાલ જાજમ પણ પાથરવામાં આવી હતી। સ્વાગત માટે અનેક લોકો ઉમટી પડ્યા હતા। આશ્રમ ખાતે ભજન કીર્તન સાથે આશારામની રાહ પણ જોતા હતા ભક્તો અને આશારામ દાહોદ આવ્યા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમર્થકોને આશીર્વાદ આપી ઉજ્જૈન જવા માટે નીકળ્યા અને 17 ફેબ્રુઆરીએ મોડી રાત્રે આશારામ દાહોદ પહોંચ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। લાલ જાજમ પણ પાથરવામાં આવી હતી। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, આશારામના વધુ એક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કયા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી? કારણ કે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે તૈયારીઓ। ગત 17 ફેબ્રુઆરી 2025 રોજ આશારામ ઉજ્જૈન ખાતે જતી વેળાએ દાહોદ રોકાવાને લઈને ભીડ પણ ઉમટી હતી અને એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો, જેમાં આશારામ જેવો કે ગાડીમાં બેઠેલા સાફ જોવાઈ રહ્યા હતા। આશારામને જોવા માટે દાહોદના આશ્રમ ખાતે જે ભીડ પણ ઉમટી પડી હતી અને મોટી સંખ્યામાં જે લોકો છે ત્યાં આશારામની રાહ જોઈને બેઠા હતા। તેમને દર્શન કરવા માટે તેઓની રાહ જોઈને બેઠા હતા। તેમને મળવા માટે તેઓને કાગડોળે રાહ જોઈને બેઠા હતા। ફૂલોથી શણગાર કરીને લાલ જાજમ પણ પાથરવામાં આવી હતી। જો કે હાલ તો 17 ફેબ્રુઆરીની મોડી રાત્રે જે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે અને સમર્થકોને આશીર્વાદ આપી ઉજ્જૈન ગયા હોવાનું પણ વાત લોકોમાં ચર્ચાઈ રહી છે। સૌરભ, અગાઉ પણ એક વિડીયો એવો સામે આવ્યો હતો કે ત્યાં આગળ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેવી પોલીસને જાણ થઈ એટલે આશારામે ત્યાંથી ભાગવું પડ્યું હતું। હવે આ બીજી ઘટના કે જ્યાં ફરી એકવાર સત્સંગનું આયોજન કરાયું છે, એટલે હવે આમાં કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે? બિલકુલ કહી શકાય કે અત્યારે તો જે આશારામ મોડી સાંજે આવ્યો હતો ત્યારે કહી શકાય કે ઇલેક્શનને લઈને પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત હતો અને ઇલેક્શનની કામગીરીમાં પોલીસ લાગેલી હતી। ત્યારે હવે આ વિડીયોને લઈને પોલીસ શું કાર્યવાહી કરશે તે તો આગળ તપાસનો વિષય છે, પરંતુ કહી શકાય કે જે બહારના લોકો છે તેઓને આશ્રમમાં પ્રવેશ આપવામાં નથી આવ્યો તેવી પણ ક્યાંક ને ક્યાંક વાત ચાલી રહી હતી અને જે આશારામના જે સમર્થકો છે તે જ માત્ર ત્યાં રોકાયા હતા। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સાબરકાંઠાના ઈડરમાં જિલ્લા આરોગ્ય વિભાગની રેડ પાડવામાં આવી છે। લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં બંદોબસ્ત સાથે રેડ પાડવામાં આવી। 3 સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે। છેલ્લા કેટલાય સમયથી ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું છે। જિલ્લા આરોગ્ય વિભાગની ઈડરમાં સફળ રેડ બાદ અધિકારીઓના મોબાઈલ બંધ થયા અને ઈડર તાલુકા હેલ્થ ઓફિસર સહિત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓના ફોન બંધ થતા હવે ચર્ચાનો વિષય બન્યો છે। અધિકારીઓએ 4 કલાક કરતા વધુ સમય સુધી પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં સર્ચ હાથ ધર્યું હતું। હોસ્પિટલમાં કાર્યવાહી બાદ અધિકારીઓના ફોન બંધ થતા ભીનું સંકેલાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અધિકારીઓના ફોન શા માટે બંધ થયા તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, આ લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં રેડ પાડવામાં આવી, તપાસ હાથ ધરાઈ, ત્યારબાદ અધિકારીઓના ફોન બંધ થયા, શું અપડેટ મળી રહ્યું છે? હજી ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘર પરીક્ષણની ઠેર લોકો ઘર પરીક્ષણ કરતા છે, ત્યારે તંત્ર દ્વારા પણ જે ઘર પરીક્ષણ કરતા તેના ઉપર કાર્યવાહી કરવાની ચાલુ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ ગત રાત્રિએ આ પ્રકારે સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં, પરંતુ બંદોબસ્ત સાથે આ રેડ કરવામાં આવી હતી। ત્યારબાદ જ અચાનક પોલીસ આરોગ્ય કર્મી અંદર ગયા ત્યારથી મોબાઈલ બંધ થઈ ગયો। 4 કલાકથી વધુ સમય મોબાઈલ બંધ હતો। તો આ ઉપરાંત માહિતી પૂછવા છતાં પણ કોઈ માહિતી ન મળતા મીડિયાથી માહિતી છુપાવતા હોય તેવું તો લાગી રહ્યું છે। એટલે કે લોકોમાં પણ અત્યારે તો શંકા કુશંકા જોવા મળી રહી છે કે બીનું સંકળાયું છે કે શું, એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના વિડીયો મામલે હવે ખુલાસો થયો છે। અમદાવાદ સાયબર ક્રાઇમના સકંજામાં આરોપી સાયબર ક્રાઇમે એક આરોપીને ઝડપી પાડ્યો છે। મુખ્ય આરોપીની મહારાષ્ટ્રમાંથી અટકાયત કરવામાં આવી છે। આ આખી ગેંગ હોવાનું સામે આવ્યું છે। અન્ય રાજ્યોમાંથી મહિલાઓના વિડીયો ટેલિગ્રામમાં અને યુટ્યુબમાં મૂકવામાં આવે છે। ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ આ મુદ્દે ખુલાસો કર્યો હતો અને આ સમાચારને અમદાવાદ સાયબર ક્રાઇમે પણ પુષ્ટિ કરી છે। સંવાદદાતા નવીન જો અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન,
રાજકોટ હોસ્પિટલમાં જે મહિલાઓના વિડીયો વાયરલ થયા હતા તે મામલે હવે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. શું અપડેટ તેને લઈને? કોમલ, ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ આ વાતની પુષ્ટિ કરી હતી કે આ એક ગેંગ છે જે હેક કરીને અને દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી આ પ્રકારનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર રૂપિયાની લાલચે મૂકી રહ્યા છે, લોકોના વ્યુઅર્સ માટે અને લોકોને લાલચ આપીને આ પ્રકારના વિડીયો મૂકી રહ્યા છે. ગઈકાલના ન્યૂઝ બાદ ફરીવાર જે ન્યૂઝ 18 પાસે જે માહિતી આવી છે કે મહારાષ્ટ્રની ગેંગ છે અને મહારાષ્ટ્રની જે મુખ્ય આરોપી જે છે જે આખું હેન્ડલ કરતો હતો તેને મતલબ પકડી લેવામાં આવ્યા છે, પરંતુ તેની પૂછપરછ અને ધરપકડની કાર્યવાહી હજી વાર લાગશે, પરંતુ અટકાયત કરી લેવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. સાથોસાથ દેશના અલગ અલગ રાજ્યોમાં, કારણ કે આ એક ગેંગ જે છે તે આખા દેશમાં સક્રિય હોય અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ પ્રકારના વિડીયો વાયરલ કરતું હોય એ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે તે સામે આવી રહી છે. જો કે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ટૂંક સમયમાં જે છે આ જે રેકેટ છે તે રેકેટનો પર્દાફાશ જે છે તે થશે, ખુલાસો થશે અને ખુદ જે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે મોટી માહિતી મીડિયા સમક્ષ મૂકશે. પરંતુ ન્યૂઝ 18 જે રીતે ગઈકાલે પણ બતાવ્યું હતું કે આ એક આખું રેકેટ ચાલી રહ્યું છે અને આજે ફરીવાર જે સામે આવ્યું છે કે મહારાષ્ટ્રમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમ, ડીસીપી સાયબર ક્રાઇમ અને રાજકોટ પોલીસ તમામ લોકો જે છે તે અત્યારે મહારાષ્ટ્રમાં કાર્યવાહી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં મોટો ખુલાસો કોમલ જોવા મળશે. જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટમાં હોસ્પિટલ વિડીયો મામલે હવે તપાસ તેજ થઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે અને રાજકોટ સાયબર ક્રાઇમ ટીમને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં 2 શકમંદોના નામ પણ સામે આવ્યા છે. પોલીસે ડોક્ટર, હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ કરી. તબીબ તેમજ સ્ટાફના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પોલીસે ડીવીઆર તેમજ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. તમામ જે વસ્તુઓ છે તે કબજે કરવામાં આવી છે. આ સાથે સ્ટાફની પૂછપરછ કરવામાં આવી છે, ડોક્ટર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સાથે પોલીસે ડીવીઆર, સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને વધુ તપાસને તેજ કરવામાં આવી છે. આ સાથે 2 શકમંદો છે તેમની પણ હવે અટકાયત કરવામાં આવી છે. તેમના પણ નામ સામે આવ્યા છે. તે અંગે પણ તપાસ થઈ રહી છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, મહિલાઓનો જે વિડીયો વાયરલ થયો હતો, હોસ્પિટલનો જે આખો મામલો સામે આવ્યો, હવે તપાસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. આવનારા સમયમાં હજુ કેટલા ખુલાસા થશે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે 2 દિવસ પૂર્વે એક મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ છે અને આ યુટ્યુબ ચેનલની અંદર ફ્રિકવન્ટલી છેલ્લા 1 મહિનાથી જે રાજકોટ શહેરના રૈયા ચોકડી પાસે આવેલી જે પાયલ મેટર્નિટી હોસ્પિટલ છે અને આ પાયલ મેટર્નિટી હોસ્પિટલના જે ઓબ્ઝર્વેશન રૂમની અંદર ખાસ જ્યાં કરીને મહિલાઓને ઇન્જેક્શન આપવામાં આવતું હોય તેના સીસીટીવી છે તે ફ્રિકવન્ટલી અપલોડ થતા હતા. સાથોસાથ દરેક વિડીયોની અંદર કોમેન્ટ સેક્શનમાં ટેલિગ્રામની લિંક પણ આપવામાં આવતી હતી ને જ્યારે કોઈ પણ વ્યક્તિ તે ટેલિગ્રામની લિંક ઉપર જ્યારે ક્લિક કરતો હતો ત્યારે ન માત્ર પાયલ મેટર્નિટી હોસ્પિટલ પરંતુ કહી શકાય કે રાજકોટ, ગુજરાત અને સાથોસાથ મહારાષ્ટ્ર અને તમિલનાડુની પણ કેટલીક હોસ્પિટલોના સીસીટીવીનું એક્સેસ છે તે આ ગ્રુપની અંદર આપવામાં આવતું હતું અને સાથોસાથ 999 રૂપિયા, કોકમાં 500 રૂપિયા, કેટલાકમાં 1500 રૂપિયા, કેટલાકમાં 2000 તો કેટલાકમાં 3000 રૂપિયાના સબસ્ક્રિપ્શન પેકેજ છે તે પણ ઓફર કરવામાં આવતા હતા. એટલે જ્યારે ટેલિગ્રામની લિંક જોવામાં આવી હતી, ટેલિગ્રામ ગ્રુપ જોવામાં આવ્યું હતું ત્યારે એક વાત પોલીસના ધ્યાને સ્પષ્ટ થઈ ગઈ હતી કે આ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતી આ જે સિન્ડિકેટ છે તે કાર્યરત નથી, પરંતુ આ ભારતના અન્ય રાજ્યોમાં પણ આ લોકોની જે ઝાડ છે તે ફેલાયેલી છે. આ લોકોનું જે ગુનાહિત કૃત્ય છે તે ન માત્ર ગુજરાતની ટેરિટરી પૂરતું છે પરંતુ આંતરરાજ્ય પણ ફેલાયેલું હોવાનું છે તે સામે આવ્યું હતું અને તેના જ કારણે રાજકોટ શહેર સાયબર ક્રાઇમને કડી મળી હતી ને આ કડી છે તે ખાસ કરીને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ સાથે શેર કરવામાં આવી હતી ને તે ઇનપુટના આધારે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમને પરમ દિવસે મોડી રાત્રે જ અમદાવાદ શહેર સાયબર ક્રાઇમની એક ટીમ છે તે મહારાષ્ટ્ર ખાતે રવાના થઈ ગઈ હતી અને ગઈકાલે તેમના દ્વારા એક વ્યક્તિને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેની પૂછપરછ પણ કરવામાં આવી છે. પરંતુ આ કોઈ સામાન્ય તપાસ નથી, આના તાર આગળ પણ ફેલાયેલા જોવા મળશે કારણ કે રાજકોટ શહેરની જે પાયલ મેટર્નિટી હોસ્પિટલ હતી તેના સીસીટીવીનો એક્સેસ આ જે તે વ્યક્તિ પાસે કેવી રીતે પહોંચ્યો, કોના દ્વારા તેને પાસવર્ડ આપવામાં આવ્યો હતો, આ તમામ બાબતો છે. સાથોસાથ જે સબસ્ક્રિપ્શનના જે પૈસા લેવામાં આવતા હતા આ પૈસા કયા ખાતામાં લેવામાં આવતા હતા અને ત્યારબાદ કોને પહોંચાડવામાં આવતા હતા, તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
સમાચારમાં આગળ વધીએ તો આજથી વિધાનસભાનું બજેટ સત્ર મળશે અને બપોરે 12 કલાકે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે। પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે। નાણામંત્રી કનુ દેસાઈ વટહુકમ રજૂ કરશે। રાજ્યપાલે આપેલી મંજૂરીના વિધેયકો મેજ પર મૂકવામાં આવશે અને આરોગ્ય મંત્રી ચિકિત્સાને લગતા વિધેયક રજૂ કરશે। તો આ તરફ સત્ર અગાઉ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળી અને ગૃહ શરૂ થયા પહેલા જ સરકાર સામે દેખાવ કરવામાં આવ્યો। પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય, જ્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય, એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા। એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી। પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા, એ વડાપ્રધાન જ્યારે હમણાં અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા, પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી। ત્યારે દેશનો યુવાન પોતાના સપનો અહીંયા પૂરા નહીં થતા હોવાથી, રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા, પણ એની સાથે જે વર્તન થયું, જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે રીતે હાથમાં હથકડીઓ પહેરાવવામાં આવી, એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે। આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે, ત્યારે એમના પણ ભવિષ્ય માટે ખૂબ ચિંતા એમના પરિવારો અહીંયા કરી રહ્યા છે અને તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી। દેશના વડાપ્રધાન જે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ પણ એના માટે ઉચ્ચારવા તૈયાર નથી। આ એમની નબળાઈ બતાવે છે। આખું ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે। અમેરિકા દ્વારા, ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે આ હાથકડીઓ પહેરાવીને અપમાન કર્યું છે, એનો જવાબ હિન્દુસ્તાનની જનતા, ગુજરાતની જનતા આ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માગી રહી છે। ફ્લોર ઉપર આની ચર્ચા કરશે ખરી કોંગ્રેસ? આજે વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે। આ મુદ્દાની ચોક્કસ એ ગુજરાતના લોકોની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે, દેશની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે। એટલે તમામ મુદ્દાઓની સાથે આ મુદ્દાની પણ વિધાનસભાના ફ્લોર પર મજબૂતાઈથી ચર્ચા કરીશું અને સરકારનો જવાબ માગીશું। તો બજેટ સત્રની શરૂઆત થશે તે પહેલા જ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે અને જે વિવિધ મુદ્દાઓ છે તેના વિશે પણ વાતચીત કરવામાં આવી છે। તો કોંગ્રેસ વિધાનસભાના પગથિયા બહાર દેખાવો કરી રહ્યા છે, તેમજ હાથમાં પોસ્ટર લઈને તેમના દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ રાજકોટના સીસીટીવી કાંડ વિશે વાત કરવામાં આવી, જે અમેરિકાથી ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેના વિશે પણ વાત કરવામાં આવી છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, હવે બજેટ સત્રની શરૂઆત થોડીક ક્ષણોમાં કરવામાં આવશે, શું અપડેટ તેને લઈને? ચોક્કસ બપોરના 12 કલાકે રાજ્યપાલ દ્વારા જે બજેટ સત્ર છે તેની પહેલા તેઓ એક પ્રવચન કરશે, તેથી જ બજેટ સત્રની શરૂઆત થશે। પરંતુ તેની પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાના જે ફ્લોર છે તેના જે પગથિયા છે ત્યાં દેખાવો કર્યા છે। તે પણ જે તમામ ગુજરાતીઓને, જે ઇન્ડિયન લોકોને જે યુએસ તરફથી, અમેરિકા તરફથી જે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જે હથકડીઓ પહેરવામાં આવી હતી તેનો વિરોધ છે તે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। અને કોંગ્રેસ પાર્ટીના તમામ જે 12 ધારાસભ્યો છે એ ધારાસભ્યોએ જે કહી શકાય કે પોસ્ટરો અને સાથે જ તમામ ધારાસભ્યોએ પોતાના હાથમાં જ જે હથકડી છે તે પહેરીને પોતાનો અનોખો વિરોધ છે તે અહીં કર્યો હતો। સાથે જ આજે બપોરના 12 કલાકે વિધાનસભા જે કહી શકાય કે બજેટ સત્રની શરૂઆત થશે અને સત્રની અંદર પહેલા જ રાજ્યપાલ પોતાનું પ્રવચન આપવાના છે। ત્યારબાદ એ કહી શકાય કે અલગ અલગ જે વિધેયકો છે તે અહીં મૂકવામાં આવશે। તો સાથે જ આવતીકાલે જે નાણામંત્રી છે કનુ દેસાઈ, તે પોતે પોતાનું જે બજેટ છે તે ગુજરાતની જનતાને જે પિટારો છે તે ખોલવા જઈ રહ્યા છે અને જે ન્યૂઝ એટીન પાસે
માહિતી આવી છે તે પ્રમાણે કોમલ કે આવનારું જે 2025-26નું જે ગુજરાત સરકારનું જે બજેટ હશે એ બજેટ અંદાજિત 3.5 લાખ કરોડથી પણ વધુનું બજેટ હશે. તેની અંદર અનેક નવી જોગવાઈઓ છે તે અહીં કરવામાં આવશે. તો સાથે જ બંને પક્ષોએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યોની પહેલા બેઠક મળી હતી. ભારતીય જનતા પાર્ટીમાં જે કહી શકાય કે ગઈકાલ સાંજે જ તમામ ધારાસભ્યો તે રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશના પ્રમુખ સહિત તમામ સિનિયર નેતાઓની બેઠક મળી હતી. કઈ રણનીતિ સાથે જે વિપક્ષના જે પ્રશ્નો તેનો જવાબ કઈ રીતે આપવો અને સાથે જ જે વિકાસના કામો થયા છે ગુજરાતની અંદર તે કઈ રીતે લોકો સુધી મૂકવા અને ફ્લોર સુધી કઈ રીતે મૂકવા તે પ્રકારની રણનીતિ બનાવી છે. સાથે જ એ પણ છે કે જે ગઈકાલે પરિણામો આવ્યા છે, ગુજરાતની જનતાએ જે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી જે નગરપાલિકાઓમાં જીત આપી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પેટા ચૂંટણીઓની અંદર અને સૌથી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે. તો તેનું પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ અને જશ્ન જે છે કહી શકાય કે વિધાનસભા ફ્લોર ઉપર જે ધારાસભ્યો છે તે કદાચ તેની જે કહી શકાય કે ફ્લોર છે તે થપથપાવશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર હજુ પણ લોકો વિશ્વાસ કરી રહ્યા છે તે પ્રકારની વાત છે તે ફ્લોર ઉપર લઈ જશે. તો સાથે જ કોંગ્રેસ પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક જે ખ્યાતિકાંડ થયો હોય, ગુજરાતી લોકોને જે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે યુએસ તરફથી 1 by 1 3 તબક્કાની અંદર અલગ અલગ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, તેનો તેઓ વિરોધ કરવાના છે. ખ્યાતિકાંડ હોય તે પ્રકાર એ વિરોધ થવાનો છે. તો સાથે જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગાંધીનગરમાં આજે વિધાનસભા ગૃહનું સત્ર મળવાનું છે, ત્યારે મંત્રી ભાનુ બાબરિયા ગૃહમાં નહીં રહે હાજર. ભાનુ બાબરિયા દાઝી જવાથી થયા છે નાદુરસ્ત. અન્ય મંત્રીને તેમના વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા જવાબ આપશે. બનાસકાંઠાના વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો ન સ્વીકારવા મામલે 2 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાષ્ટ્રીય અનુસૂચિત આયોગમાં જાણ કરાયા બાદ આયોગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પાસે ખુલાસો માંગ્યો હતો અને સુઈગામ પોલીસે મંદિર કમિટીના ભલાભાઈ ઈશ્વરભાઈ દૈયા તેમજ અમૃતભાઈ ગામોટ સામે ગુનો નોંધ્યો છે. કરોડોના કૌભાંડી બીઝેડના ઝાલાના સમર્થનમાં બેનર લાગ્યા અને અરવલ્લીમાં ઓટો રિક્ષા પાછળ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રિક્ષા પાછળ બેનર લાગેલા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આઈ સપોર્ટ બીઝેડના રિક્ષા પાછળ પોસ્ટર લાગ્યા. મોડાસા શામળાજી રોડ પર રિક્ષા પાછળ બેનર જોવા મળ્યા. પોન્ઝી સ્કીમના આરોપમાં જેલમાં છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ખાસ વાત તો એ છે કે અગાઉ પણ અરવલ્લીમાં જ રસ્તા પર પણ બીઝેડના સમર્થનના બેનર લાગ્યા હતા અને ફરી એકવાર આ બીઝેડના સમર્થનમાં જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે અને તે રિક્ષાની પાછળ લાગેલા જોવા મળ્યા છે. આઈ સપોર્ટ બીઝેડનો આ પોસ્ટર લગાવવામાં આવ્યો છે તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે અને અગાઉ પણ આ પ્રકારના વિડીયો વાયરલ થયા હતા. અગાઉ પણ આ પ્રકારના પોસ્ટર અરવલ્લીમાં લગાવવામાં આવ્યા હતા, જ્યાં આ કૌભાંડીને સમર્થન આપવામાં આવી રહ્યું હતું. અરવલ્લીમાં ઓટો રિક્ષા પાછળ આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આઈ સપોર્ટ બીઝેડનું પોસ્ટર લાગ્યું છે. રિક્ષા પાછળ બેનર લાગેલા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે. તો આઈ સપોર્ટ બીઝેડના રિક્ષા પાછળ પોસ્ટર લાગ્યા છે. કરોડોના કૌભાંડમાં જેલમાં છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, ફરી એકવાર બીઝેડના કૌભાંડીને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે. શું અપડેટ તેને લઈને? કોમલ, ચોક્કસ જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે બીજીઆર ગ્રુપનું જે કૌભાંડ કરવામાં આવ્યું હતું 1000 કરોડ રૂપિયાનું, તેના સમર્થનમાં હવે ઓટો રિક્ષાના જે ચાલકો છે તે સામે આવ્યા છે, જેમાં ઓટો રિક્ષા પાછળ બેનર મારવામાં આવ્યા છે કે વી સપોર્ટ બીજેડ જેવું લખાણ લખવામાં આવ્યું છે. ખાસ કરીને પોન્જી સ્કીમના આરોપમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે. બીજી તરફ હવે બહારની તરફ જ્યારે કે અરવલ્લી જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પોસ્ટર મારવામાં આવી રહ્યા છે. રિક્ષાઓમાં પાછળ બેનર લગાવવામાં આવી રહ્યા છે. એટલે કે તેના સમર્થનમાં હવે ધીમે ધીમે લોકો બહાર આવી રહ્યા છે. ચોક્કસથી તે આરોપી છે તેની સામે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ બીજી તરફ આ પ્રકારે તેને સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે. કોમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। રેલવેની ડીપીઓ કચેરી અને નિવાસસ્થાને સીબીઆઈનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરાની પ્રતાપનગરની ઓફિસ અને ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે। સુનિલ બિશ્નોઈ સહિતના 4 અધિકારીની તપાસ કરવામાં આવી રહી છે। તપાસ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરી તો રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે। ડિવિઝનલ પ્રોવિઝન ઓફિસર સુનિલ બિશ્નોઈ અને સહિત 4 અધિકારીઓની ઓફિસમાં તપાસ કરી હતી। 4 અધિકારીઓની ઓફિસ અને ઘરે મોડી રાત સુધી સર્ચ કરવામાં આવ્યું હતું। ત્યારે હાલ સીબીઆઈ વધુ તપાસ કરી રહી છે। નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોની વણઝાર જોવા મળી છે। એક સાથે 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। મોતની છલાંગ લગાવવા આવેલ મહિલાને જોવામાં અકસ્માત સર્જાયો। એક પછી એક 4 કાર અથડાઈ ગઈ। અચાનક ટ્રાફિક જામ મળતા ડ્રાઈવરોએ ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ નહીં થઈ અને રાત્રિના સમયે એક સાથે 4 કાર અકસ્માત થવા પામી હતી। ગીર સોમનાથના ઉનાના સોખડા ગામના વ્યક્તિનું પાકિસ્તાન જેલમાં મોત નિપજતા તેમના પાર્થિવ દેહને માદરે વતન લવાતા પરિવારમાં આક્રંદ છવાયું હતું। પાકિસ્તાન જેલમાં કેદ બાબુ કાના ચુડાસમા નામના વ્યક્તિનું અગમ્ય કારણોસર મોત થયું હતું, જેનું 26 દિવસ બાદ મૃતદેહ માદરે વતન લાવવામાં આવ્યો હતો। અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફત માદરે વતન સોખડા ખાતે આવ્યો। તેમના અંતિમ સંસ્કારમાં ગામ લોકો ઉમટી પડ્યા હતા। સુરતમાં ખંડણીખોરોની હવે ખેર નહીં। પાલિકાના મહિલા કર્મચારીની છેડતી અને બદનામ કરવાનો મામલો સામે આવ્યો છે। લાલગેટ પોલીસ દ્વારા 2 ગુના દાખલ કરી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એકને જેલ ભેગો કરવામાં આવ્યો, જ્યારે અન્ય એક ખંડણીખોરને સાથે રાખી પાલિકા કચેરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આખા ઝોનમાં ફેરવી પાલિકા સ્ટાફ સમક્ષ માફી મંગાવી આરટીઆઈની આડમાં અધિકારીઓ અને બિલ્ડરોને રંજાડતા હોવાની ફરિયાદ, અને જેમાં આરોપી શેખ મહંમદ સાકિર શબ્બીર શેખ અને મુસ્તાક બેગની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગરમાં તસ્કરો બેફામ બન્યા છે। ગ્રાહક રૂપે આવી ચોરી કરી મહિલાઓ ફરાર થઈ અને ભાદેવાની શેરીમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરી કરવામાં આવી। સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 21,500ની કિંમતની વાયરની ચોરી કરવામાં આવી છે। ચોરીની સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે। તો 2 મહિલાઓ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને વાયરની ચોરી કરવામાં આવે છે તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। સીસીટીવી ફૂટેજ તે અંગેના વાયરલ થયા છે। કોઈની નજરમાં ન આવે તે પ્રકારે ચોરી छिपेથી ચોરી કરવામાં આવે છે અને લગભગ 20 થી 21 હજારનો જે વાયર હોય છે તેની ચોરી કરવામાં આવે છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।